મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજા છો? ખાઓ પીઓ ને મજાની લાઈફ. ભાઈ મસ્ત જોરદાર વરસાદ આવી રહ્યો છે ભાઈ, ઝીણો ઝીણો, બહુ ફાસય નહીં, બહુ ધીમોય નહીં, પલ્લી જાય એવો આવે. મતલબ રેનકોટ પહેરીને જવું પડે ફરજિયાત. સવારમાં સારો વરસાદ આવે છે, આપણે સારો લાગે. સ્કૂલે જવાવાળાને, કામે જવાવાળાને ટુ વ્હીલ લઈને થોડુંક તકલીફ કેવડાવે. બાકી તો સિગ્નલ 100 સેકન્ડના 120 સેકન્ડના સિગ્નલ આવે છે ભાઈ. અને આપણે જઈ રહ્યા છીએ ઓફિસ તરફ. ચાલો, બાકી તમને અમારો જીયાનભાઈનો કાલનો ક્યુબ્સ વાળો બ્લોગ કેવો લાગ્યો ને એ કમેન્ટ જરૂરથી કરજો. ક્યુબ્સમાં ભાઈ કોમ્પિટિશનમાં જીયાનને રાખવાનો વિચાર કરીએ છીએ. થોડીક પ્રેક્ટિસ કરાવીએ તો કાંઈક ઓછી સેકન્ડમાં બને એટલું સ્પીડમાં બની જાય ને એવી રીતનું કાંઈક કરાવવાની ઈચ્છા છે. બાકી ચાલો જઈએ છીએ ઓફિસ તરફ. અંધારું સારું એવું છે. જો વરસાદ આજે ધડબડાટી બોલાવવાનો ને આખો દિવસ એવું લાગે છે ભાઈ, કારણ કે આ શ્રાવણ મહિનામાં વરસાદ આવ્યો જ નથી. પહેલાં આપણે જે થોડાક અઠવાડિયું 10 દિવસ આપ્યો પહેલાં, એ આવ્યો પછી તો આપણે આવ્યો જ નહોતો. હવે પાછો ચાલુ થયો છે ધીમો ધીમો. અને ભાઈ જો વાદળા હોય એટલે કેવો નજારો આવે યાર, એક નંબર નજારો આવે ભાઈ. ઝાડવા હોય ફર્સ્ટ ક્લાસ, ગ્રીન મસ્ત ધૂળના ઝાડવા ધોવાઈ ગયા હોય ને એટલે સરસ લાગે છે. બાકી ચાલો જઈએ ઓફિસ તરફ, મળીએ ઓફિસે જઈને. ચાલો ભાઈ, કંઈક મગજમારી કરી નાખી છે અહીંયા કોકે. જો ગાડી ઢોળાઈ ગઈ છે એક ભાઈની, કોકની ઉતાવળમાં ભાઈ. એકાદો રોંગમાં આવતો હોય એવું લાગે છે. ચાલો ભાઈ ચાલો, આ બધું વહીવટ હાલે છે ભાઈ. એનો લાગ્યું નથી કોઈને, ખાલી એમન જ છે, બહુ વાંધો નથી કોઈને. ચાલો ભાઈ, જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે ફરીથી. આ બધા રોંગમાં આવે ને એ તો કાંઈક તો નડે છે યાર. ચાલો, વરસાદ સારો એવો ચાલુ થઈ ગયો છે, ધડબડાટી બોલાવે છે. વરસાદમાં થોડીક તકલીફ રહે ભાઈ. 5 hours later. ચાલો ભાઈ, ઓફિસેથી બહાર નીકળી રહ્યા છીએ ભાઈ. વરસાદ જોરદાર ચાલુ છે, મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. જો આ છોકરાઓ જો મોજ કરે છે ને, બાકી છે બાકી જલસુડી કરે છો ભાઈ. વરસાદમાં મસ્ત વરસાદ આવે છે ભાઈ, જોરદાર. જઈ રહ્યા છીએ દેવાંગભાઈની ઓફિસ તરફ. થોડુંક વરસાદ જેવું વાતાવરણ છે તો આટો મારતા આવી દેવાંગભાઈની ઓફિસ આજુબાજુ. ઘરે જઈને કંઈ કામ તો છે નહીં. દેવાંગભાઈની ઓફિસ હમણાં કેટલા દિવસથી ગયા નથી આપણે, તો આજે જરાક આટો મારતા આવી. અભિરાજભાઈની મેળા નથી, મુલાકાત લેતા આવી બંનેની. બાકી ચાલો, રસ્તામાં ભાઈ મસ્ત વાતાવરણ થઈ ગયું. એક નંબર ભજીયા બનાવે ને એવું વાતાવરણ છે ભાઈ. આજે ભજીયા બનાવી નાખે તો મેળ આવી જાય. અભિરાજભાઈ અહીંયા આવી ગયા છે ભાઈ. એટલે આ નવું ટેબલ લાવ્યો દેવલા, ક્યાં ગયો તો? અહીં બહાર ગયો. આની હારે હતો ને તારી કેફેમાં જોશે. કોણે નથી જોયું કાફે? કોને મૂકવા ગયો? કાફે જોયું ન હોય એવું. અને લાટ કાફે વાળા છે ભાઈ, એવું છે. એ વાતે બરાબર, થોડોક આગો ગયો હોય ને, અહીંયા બધા ઓળખતા હોય ને એટલે એવું હોય. બોલો દેવાંગભાઈ, શું હાલે? દેવાંગભાઈ હું અભિરાજભાઈ જલસો. અભિરાજભાઈ રે રજા રોય છૂટી નો ભાઈ. હે વરસાદમાં મોજ કરવાની, રોજ ને રખડવાનું ભાઈ. હતો એ તો વાંધો હતો, વરસાદ હતો એ તો, એટલે મેં કીધું હાલો આટો મારી આવી કીધું. ક્યાં ગયા ઓલી કઈ ગેમ રમે? ઓલા પબજી ગેમ વાળા ક્યાં ગયા બધા? ઓલા એક નથી દેખાતા એડિટિંગ વાળા, તો એલા ખાલી રાખ્યું. એ પછી આવડો આ ડ્રોન ઉડાડે એ નથી આવ્યો. ચશ્મા હારા છે, કોના છે આવડા મોટા? ડ્રોન ઉડાડવા વાળા છે. લે તો નોકિયા ઠપકારે તો કેવાક લાગે. એકાદો સ્નેપ ચડાય હે ભાઈ, એકાદો સ્નેપ ચડાય. બીજું એલા હે એક નંબર લાગે. દેવા નથી થતો, ખોવાઈ જાય એમ કરી નાખો ભાઈ. હા
મને જોવા દે મને સારા લાગે છે કે નહીં હું જોઈ લો ને ભાઈ ચશ્મા કોકના આપણે હું હોય ગયા ગરમી કેમ થાય છે બહારથી આવ્યા એટલે એસી બંધ છે એટલે ભાઈ ખોટકાઈ ગયું છે જોવા દે તો મને કેવા લાગે મારે બહુ મોટા ભાઈ મોટા હોય સારા લાગે ત્યારે મોટાની ફેશન છે ચશ્માની ભાઈ હે તો યાર મોટા ચશ્માની અંદર ખાસ કરીને ફેશન છે ભાઈ કેવા લાગે છે મિત્રો ચશ્મા કમેન્ટ કરજો મિત્રો હા ચશ્મા બૂચ મારી લેવા જોઈએ કે નો મારી લેવા જોઈએ એ મને કહેજો બરાબર છે બરાબર ને ભાઈ ખર્ચો કરાય એમ નથી અત્યારે એમ તો દિવાળી આંબી ગઈ છે અને ભેગું થાય એમ છે નહીં કાંઈ હવે એટલા માટે દિવાળી આમી કે નથી વાંધો હા. તો આમી જાય ને ચાલો. વાંધો અમુક ને આંબી ગયા છે ભાઈ એટલે એ ભાઈ આવું કહે છે કે ભાઈ દિવાળી આંબી જાય સારું પણ અમુક અડી જાય ન સારું કા ભાઈ કાંઈ નહીં સારું ચાલો મળીએ થોડી વાર પછી જોઈએ આજે સાંજે ભજીયાનો પ્રોગ્રામ કરે છે કે નહીં બૈરાઓ બનાવે છે કે નહીં જોઈએ શું બનાવે છે આજે હાલો ભાઈ અમારા દેવાભાઈ આવી ગયા છે કાફેમાં ગયા હતા કયા કાફેમાં ગયા હતા નામ હે કાફે નામ તો આપો સોરી કાફેમાં ગયા હતા ભાઈ ત્યાંથી વડાપાઉં લઈ આવ્યા છે ચાલો ભાઈ વૈશાલીના વડાપાઉં આવી ગયા છે આપણે એટલે ભાઈ વરસાદનું વાતાવરણ છે તો વડાપાઉં ખાવાની મજા આવે તો થોડુંક ખાઈ લઈ થોડુંક એ વરસાદ આવે છે સારું ચાલો ભાઈ પાણી ભરાઈ નો થાય જામ થાય તો પેલા ઘરે વહી જવાનું છે ભાઈ તો આપણે ક્યાં જકાત નાકા જવું છે આપણે યોગી ચોક જવું છે ભાઈ હા એટલે સારું ચાલો જગત નાકા ક્યાં જવું? અરે વાત છે ખાલી બીજે હું નથી ગયો ભાઈ બધા કે થાક કેમ લાગે આમ લાગે છે આમ થાકી જાય સવાલ જવાબ ભરીને ઈ રાત ચાલો ભાઈ. થઈ ગયું ભાઈ. કરો ને ભાઈ આમાં કાંઈક કરો ને વડાપાઉં નાખો ને કાંઈક વરસાદ આવ્યો બાર કાઢે છે એકલો હતો તો બીજા બધા સાથીદારો ક્યાં છે આપણા સાથીદાર ની હારે ગયો હતો. એવું હતું અચ્છા મિત્ર સખા હારે ગયો તો એમ હતું હવે તમારી ડીશ લઈ આવો તમે જો ભાઈ આ જુગાડ છે ને ભાઈ ભારતની બહાર જવા ન જોઈએ એટલે આ આપણી રીલ વાયરલ ન થવી જોઈએ ધ્યાન રાખજો મિત્રો ટેકનોલોજી